પ્રશ્ન 1. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ કયું છે? જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન 2. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? જવાબ આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. પ્રશ્ન 3. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મહિપતરામ રૂપરામ. પ્રશ્ન 4. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? જવાબ આવશે આહવા. પ્રશ્ન 5. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા. પ્રશ્ન 6. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? જવાબ આવશે બ્રહ્મગુપ્ત. પ્રશ્ન 7. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 8. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે? જવાબ આવશે સામ પિત્રોડા. પ્રશ્ન 9. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? જવાબ આવશે અંધજન મંડળ, અમદાવાદ. પ્રશ્ન 10. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી? જવાબ આવશે હરકુંવર શેઠાણી. પ્રશ્ન 11. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 12. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે રણછોડલાલ છોટાલાલે, 1860. પ્રશ્ન 13. ગુજરાતમાં કઈ જાતિના ઘઉં પ્રસિદ્ધ છે? જવાબ આવશે ભાલિયા. પ્રશ્ન 14. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? જવાબ આવશે સામરદાસ કોલેજ. પ્રશ્ન 15. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ કયું છે? જવાબ આવશે વિદ્યાદીપ યોજના. પ્રશ્ન 16. વિદ્યાદીપ યોજનામાં નવા ઠરાવ મુજબ લાભાર્થીને કેટલી વીમા કવચની રકમ ચૂકવવામાં આવશે? જવાબ આવશે 2 લાખ રૂપિયા. પ્રશ્ન 17. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ આવશે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ. પ્રશ્ન 18. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. પ્રશ્ન 20. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? જવાબ આવશે બાલાછડી. પ્રશ્ન 21. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ આવશે મોતીબાઈ અમીન. પ્રશ્ન 22. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? જવાબ આવશે સુરત. પ્રશ્ન 23. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે ચારુમતી યોદ્ધા. પ્રશ્ન 24. ખાતેદાર ખેડૂત યોજનામાં અકસ્માત સહાય કેટલી થઈ છે? જવાબ આવશે 4 લાખ રૂપિયા. પ્રશ્ન 25. ગુજરાત રાજ્યની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શહીદ વીર કિનારીવાલા યોજના અંતર્ગત કેટલી અકસ્માત વીમા સહાય મળવાપાત્ર છે? જવાબ આવશે 4 લાખ રૂપિયા. પ્રશ્ન 26. ગુજરાત રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યોજના અંતર્ગત કેટલી અકસ્માત સહાય મળશે? જવાબ આવશે 4 લાખ રૂપિયા. પ્રશ્ન 27. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? જવાબ આવશે રાજ્યરંગ. પ્રશ્ન 28. થોડા આંસુ થોડા ફૂલ નામે આત્મકથા કોણે લખી છે? જવાબ આવશે જયશંકર સુંદરી. પ્રશ્ન 29.
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્યના સર્જકનું નામ આપો. જવાબ આવશે બાલ મુકુદ દવે. પ્રશ્ન 30. મનુભાઈ પંચોળી દર્શકની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયા દેખાય છે? જવાબ આવશે બંદીગર. પ્રશ્ન 31. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે? જવાબ આવશે મિથ્યાભિમાન. પ્રશ્ન 32. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી? જવાબ આવશે કવિ ધીરાનું. પ્રશ્ન 33. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા? જવાબ આવશે લાલાજી. પ્રશ્ન 34. ગુજરાતી કવિ બાપુ સાહેબ ગાયકવાડ મૂળ ક્યાંના વતની હતા? જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 35. નર્મદના કયા કાવ્યમાં તેનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? જવાબ આવશે વીરસિંહ. પ્રશ્ન 36. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી? જવાબ આવશે સાસુ વહુની લડાઈ. પ્રશ્ન 37. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે બાવળા. પ્રશ્ન 38. એક વર્યો ગોપીજન વલ્લભ એ રચના કોની છે? જવાબ આવશે કવિ દયારામની. પ્રશ્ન 39. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે? જવાબ આવશે શામળ. પ્રશ્ન 40. ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે રચ્યું હતું? જવાબ આવશે કવિ ભોજા ભગતે. પ્રશ્ન 41. કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું? જવાબ આવશે ચંડીપુર. પ્રશ્ન 42. ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી? જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 43. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે? જવાબ આવશે ગોમતીપુર. પ્રશ્ન 44. આદિવાસી પ્રજાના ઉત્થાન માટે જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? જવાબ આવશે વેડછી આશ્રમ. પ્રશ્ન 45. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવા કેવલા દ્વૈતના સિદ્ધાંતનું પ્રતિપાદન ગુજરાતના કયા કવિએ કર્યું છે? જવાબ આવશે જ્ઞાની કવિ અખો. પ્રશ્ન 46. કયું કથે તે સાનો કવિ શીખી વાતને સાને નવી આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? જવાબ આવશે શામળ. પ્રશ્ન 47. ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન 48. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ 1960માં કોણ હતા? મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન 49. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 50. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું? જવાબ આવશે કરસનદાસ મુરજી. પ્રશ્ન 51. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ આવશે અરવલ્લી. પ્રશ્ન 52. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? જવાબ આવશે સેંત્રિજ્ય. પ્રશ્ન 53. સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 54. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? જવાબ આવશે અમદાવાદ.
પ્રશ્ન 55, ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગરમાં. પ્રશ્ન 56, ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે તાપી. પ્રશ્ન 57, ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? જવાબ આવશે કેવડિયા કોલોની. પ્રશ્ન 58, વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે? જવાબ આવશે વેળાવદર. પ્રશ્ન 59, સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદી રાજવી કોણ હતો? જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 60, ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? જવાબ આવશે કચ્છ જિલ્લો. પ્રશ્ન 61, રીંછ ગુજરાતના કયા અભયારણ્યમાં જોવા મળે છે? જવાબ આવશે જેસોર. પ્રશ્ન 62, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ આવશે સહ્યાદ્રી. પ્રશ્ન 63, ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? જવાબ આવશે મધ્ય ગુજરાત. પ્રશ્ન 64, સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? જવાબ આવશે તાપી. પ્રશ્ન 65, ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન 66, ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે? જવાબ આવશે રૈયાલી. પ્રશ્ન 67, ગુજરાતમાં 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? જવાબ આવશે રાજપીપળા. પ્રશ્ન 68, ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? જવાબ આવશે સરદાર સરોવર ડેમ. પ્રશ્ન 70, ગાંધીજીના માતા પિતાના નામ જણાવો. જવાબ આવશે માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી. પ્રશ્ન 71, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર કોણ હતા? જવાબ આવશે રવિશંકર મહારાજ. પ્રશ્ન 72, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? જવાબ આવશે નલિયા. પ્રશ્ન 73, ગુજરાતમાં સૌથી વધુ ગરમી ક્યાં પડે છે? જવાબ આવશે ડીસા. પ્રશ્ન 74, કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી? કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી? તો જવાબ આવશે સંત અમર દેવીદાસ. પ્રશ્ન 75, સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા? જવાબ આવશે ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન 76, વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? તો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન 77, સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે સંત બોડાણાનો જન્મ ડાકોરમાં થયો હતો. પ્રશ્ન 78, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો નરસિંહ મહેતાની દીકરીનું નામ કુંવરબાઈ હતું. પ્રશ્ન 79, સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. તો જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ સત્યાર્થ પ્રકાશ. પ્રશ્ન 80, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારામાં થયો હતો. પ્રશ્ન 81, પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? તો જવાબ આવશે પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી મેડમ ભીખાઈજી કામા હતા. પ્રશ્ન 82, મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે સંત પુનિત મહારાજે. પ્રશ્ન 83, સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 84, પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કીર્તિ મંદિર.
પ્રશ્ન 85. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિનગોળા હોવાના નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલવે સ્ટેશન કયું હતું? તો જવાબ આવશે પીટર મારિટ્ઝબર્ગ. પ્રશ્ન 86. ભારતમાં 2 જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યે કર્યું? જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન 87. નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? તો નડિયાદમાં હરિઆશ્રમ શરૂ કરનાર સંત પૂજ્ય શ્રી મોટા હતા. પ્રશ્ન 88. કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? જવાબ આવશે સુલતાન કુતુબુદ્દીન. પ્રશ્ન 89. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે તળાજામાં. પ્રશ્ન 90. ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન કયું હતું? જવાબ આવશે સમઢિયાળા. પ્રશ્ન 91. પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? જવાબ આવશે હરિઓમ. પ્રશ્ન 92. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? જવાબ આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી હતા. પ્રશ્ન 93. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? જવાબ આવશે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા. પ્રશ્ન 94. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. તો અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા. પ્રશ્ન 95. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. તો જવાબ આવશે જયશંકર બોજક. પ્રશ્ન 96. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? કુમારની શરૂઆત કરનાર રવિશંકર રાવર. પ્રશ્ન 97. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. તો ચકોર તરીકે બંસીલાલ વર્મા ઓળખાય છે. પ્રશ્ન 98. મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે? તો જવાબ આવશે નારાયણ દેસાઈ. પ્રશ્ન 99. ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન. પ્રશ્ન 100. ઈસવીસન 640માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? તો જવાબ આવશે યુએન સંઘ.